વર્તમાન જૂનાગઢની સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી માંદગીના બિછાને પડી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવાનો પુરવઠો સાવ ખરાબ છે. તબીબોની અછત છે. ટેકનિકલ સ્ટાફની ઘટ છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં અછતને કારણે હોસ્પિટલ ગંદી અને સંપૂર્ણ માંદી પડી છે. ત્યારે લોક સુરક્ષા દળે એલાને જંગ કર્યું છે અને આજે ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે. આજે 4 મિત્રો અંજળનો ત્યાગ કર્યો છે. 2 મિત્રોનો અંજળનો ત્યાગ આજ ત્રીજા દિવસનો છે અને આજે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને લેખિતમાં જાણ કરી છે કે જ્યાં સુધી દર્દીઓને સારી સારવાર નહીં મળે ત્યાં સુધી અમે અંત સુધી અમારા જીવનને હોડમાં મૂકી અમે આ આંદોલન ચાલુ રખાવશું અને અમારું જો મૃત્યુ પણ થાય તો પણ અમારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવાર લેવાની થતી નથી. અમારું પીએમ પણ અહીં કરવામાં ન આવે પણ દર્દીઓને સારી સુખ સુવિધા સભર સારવાર મળે એ લોક સુરક્ષાનો ઉદ્દેશ્ય છે અને લોક સુરક્ષા દળની માગણી છે.